જય માતાજી. સર્વ વડોદરા શહેરના સર્વ સંસ્કારીજનોને નમ્ર અપીલ છે કે મારું વડોદરા બચાવ સમિતિ દ્વારા ભૂતકાળથી અમે વડોદરા શહેરના કલ્યાણ માટે, વડોદરા શહેરની જે ઝાંખીને નુકસાન પહોંચ્યું છે, વડોદરા શહેરે જે ગુમાવ્યું છે એ પરત મેળવવા માટેની અમારી સમિતિની આ લડાઈ છે. ખૂબ જ વડોદરા શહેરના સમગ્ર જિલ્લાના તથા શહેરના સંસ્કારીજનો માટે ચિંતાનો વિષય એ છે કે આપણી વડોદરા શહેરનું જે કીર્તિ જે કહેવાય MS યુનિવર્સિટી, એ જ્યારે ભૂતકાળની અંદર મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી ત્યારે એનો ધ્યેય વડોદરા શહેર તથા જિલ્લાના બાળકોને અન્ય શહેરોમાં કે અન્ય પ્રાંતોમાં જઈ અને પોતાનો અભ્યાસ ન કરવો પડે એ પ્રકારની ભૂતકાળથી જ્યારે આપણી MS યુનિવર્સિટીની સ્થાપના કરી હતી, હાલ નવા સત્તાધીશો તકવાદી અવસરવાદી લોકો દ્વારા જે MS યુનિવર્સિટી પર જે કબજો મેળવવામાં આવ્યો છે અને આપણા વડોદરા શહેર અને જિલ્લાના લોકોને જે 70% અનામત સયાજીરાવ સર ગાયકવાડ દ્વારા જે આપણને એ અનામતની જોગવાઈ કરવામાં આવી હતી કે વડોદરા શહેર તથા જિલ્લાના બાળકો 70% બાળકોને MS યુનિવર્સિટીમાં આવરી લેવામાં આવે, પણ હવે એમાં પણ આ લોકો કંઈ તરખટ રચી અને એ અનામત બંધ કરી દેવા, નાબૂદ કરવા માટેની ચહલ પહલ ચાલુ થઈ ગઈ છે. તો હું આપ સૌ વડોદરા શહેર જિલ્લાના સર્વને હું બે હાથ જોડીને નમ્ર અરજ કરું છું કે ઘણા સમયથી વડોદરા આપણું લૂંટાઈ રહ્યું છે અને વડોદરાની જે પ્રમાણે આપણા રાજકીય પરિબળો દ્વારા જે વડોદરા શહેરને છેલ્લા 15 થી 20 વર્ષમાં જે નુકસાન પહોંચાડ્યું છે, તો આપણા સૌ સંસ્કારીજનોની ફરજ બને છે કે મારું વડોદરા બચાવ વડોદરાના અભિયાનમાં આપ સૌ જોડાઓ. અને હું આપ મીડિયાના માધ્યમથી એ MS યુનિવર્સિટીના તકવાદી અવસરવાદી આકાઓને હું કહેવા માંગુ છું કે આ ભૂતકાળમાં તમે કરેલી ભૂલો અને હવે આવી ગંભીર ભૂલ વડોદરા શહેરની જનતા એને સાખી નહીં લે. એટલે આવી જો તરખટ રચીને કોઈ નિયમ બનાવવા જઈ અને જો વડોદરા શહેરના બાળકો, જિલ્લાઓના બાળકોને 70% અનામતથી દૂર કરવામાં આવશે તો તમે કલ્પના નહીં કરી હોય એટલું ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ અમારી તમે વિનંતી સમજી લો, ક્યાં તો અમારી ચેતવણી સમજી લો તો સારું છે. કારણ કે હવે વડોદરાના સંસ્કારીજનો જાગી ગયા છે. અમે અમારો પોતાનો અધિકાર મેળવીને રહીશું અને જે અધિકાર છે એ જવા નહીં દઈએ. જય માતાજી, જય મા કરણી.